હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું પંજાબી શાકને ભૂલવાડે તેવું આખા ગુંદાનું ગ્રેવીવાળું શાક. આપણે આ 400 ગ્રામ ગુંદા લીધા છે, એને આપણે પાણીથી સરસ સાફ કરી લઈશું. ગુંદાના મસાલો બનાવવા માટે આપણે આ શીંગના દાણા, તલ, ગાંઠિયા, દહીં આ એટલી વસ્તુ લીધી છે. બધા ગુંદાના ડીટા કાઢી અને ગુંદા ઉપર આપણે દસ્તો મારી ચપ્પુની મદદથી આ રીતે આપણે ઠળિયો કાઢી લઈશું. આ બધા ગુંદાના ઠળિયા નીકળી ગયા છે. હવે જે આપણે છાશ ઉપર પાણી હોય તેને ગેસે ગરમ મૂકશું અને તેમાં હાફ ટીસ્પૂન મીઠું ઉમેરી અને પાણી ગરમ થાય તેમાં આપણે આ ગુંદા બાફવાના છે. આપણા ગુંદા બફાય ત્યાં સુધીમાં આપણે ગુંદાનો મસાલો બનાવવા આપણે બધું ક્રશ કરી લઈશું. 2 ટેબલ સ્પૂન શીંગના દાણા, 2 સ્પૂન તલ આપણે આ ક્રશ કરી લઈશું અને 2 સ્પૂન ગાંઠિયા પણ આપણે ક્રશ કરી લઈશું. નાની અડધી વાટકી લસણ અને એક આદુનો ટુકડો તેને પણ આપણે આ મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. તેમાં થોડું પાણી ઉમેરશું એટલે એકદમ સરસ ક્રશ થઈ જશે. આ બાજુ આપણા ગુંદા બફાઈ ગયા છે. જે એમાં ચીકાશ રહેલી હતી તે ઉપર આવી ગઈ છે. હવે પરફેક્ટ ચીકાશ નીકળી ગઈ છે અને ગુંદા બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. મીડિયમ સાઈઝના આપણે આ 5 ટમેટા લીધા છે. વજનના હિસાબે ગણીએ તો 200 ગ્રામ ટમેટા છે. તેને પણ આપણે ક્રશ કરી લઈશું. હવે ગુંદામાંથી આપણે આ પાણી નિતારી લેશું અને તેના ઉપર જો આ ચીકાશ લાગી જાય છે તે હાથ વડે આપણે અલગ કરી અને એકદમ સાફ કરી લેશું. હવે આપણે ગુંદામાં ભરવા માટે મસાલો તૈયાર કરશું. એમાં શીંગ તલનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો ઉમેરશું. 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1.5 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન સીણેલો ગોળ, ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરશું અને 1 સ્પૂન તેલ ઉમેરી મસાલો સારી રીતે આપણે મિક્સ કરી લેશું. આપણે આ મસાલા બધા ઘરના અને દેશી જ મસાલા બધા લીધા છે, પણ શાક બને તો તમને પંજાબી શાકને પણ ભૂલવાડી દે તેવું ટેસ્ટમાં શાક બને છે. હવે આપણે આ બધા ગુંદાની અંદર આપણે મસાલો ભરી લેશું. હવે આપણા ગુંદા ભરાઈ ગયા છે અને એક કડાઈમાં આપણે 4 સ્પૂન તેલ મૂકશું. એમાં પહેલાં રાઈ તતડે એટલે જીરું ઉમેરશું, હિંગ ઉમેરશું અને ભરેલા ગુંદા તેમાં આપણે ઉમેરી દઈશું. આપણે થોડી વાર ગુંદાને સાતળશું. પછી આપણે આ લસણ અને આદુનો પેસ્ટ જે બનાવ્યો છે તે તેમાં ઉમેરશું. લસણ આદુ ગુંદા સાથે સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણે આ ટમેટાની જે પ્યુરી બનાવી છે તે તેમાં આપણે ઉમેરશું. હવે આપણે ટમેટાની પ્યુરીના ભાગનું તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. હવે એક પ્લેટ ઢાંકી અને ટમેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાના છે. ગુંદામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય છે, જેના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય છે તેની માટે રામબાણ સાબિત થાય છે. હવે આમાં તેલ છૂટી પડી ગયું છે અને ગુંદા ભરતા જે મસાલો બચ્યો હતો તે આપણે તેમાં ઉમેરી દઈશું. એકદમ ટેસ્ટી અને સરળ રીત ગુંદાના શાકની રેસીપી તમને ગમે તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. મસાલાને થોડી વાર શેકાવા દેશું. એમાં 1 ટીસ્પૂન આપણે કિચન કિંગ મસાલો ઉમેરશું અને અડધી વાટકી દહીં ઉમેરશું. દહીં ઉમેરી અને થોડીક વાર શેકાય અને જો આ તેલ છૂટું પડ્યું છે હવે તેમાં આપણે 1 વાટકી પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા પછી ગ્રેવીમાંથી તેલ ઉપર આવે અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક થવા દેવાનું છે. હવે આ તેલ ઉપર આવી ગયું છે અને એકદમ પરફેક્ટ ગ્રેવી અને એકદમ ટેસ્ટી આપણું આ ગુંદાનું શાક રેડી થયું. આ મારા ગુંદાના શાકના રેસીપીની રીતે તમે ઘરે બનાવી અને ટ્રાય કરજો. ટેસ્ટી બન્યું કે નહીં કોમેન્ટ કરી જરૂર જણાવજો. કાઠિયાવાડી રેસીપી, અવનવી રેસીપી અમારી ચેનલમાં તમને મળી જશે.